નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ સુઈ ગામ વિશે। બનાસકાંઠા જિલ્લાનું એક પ્રખ્યાત ગામ સુઈ ગામ એ એક એવું ગામ છે કે જે પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક વિકાસ બંનેનું અનોખું સંયોજન ધરાવે છે। આ ગામની ભૌગોલિક સ્થિતિ, ઇતિહાસ, પર્યાવરણ, ગ્રામજનોના જીવનશૈલી એ બધું આપણે આ વિડીયોમાં આગળ જોઈશું। તો મિત્રો, અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચાલો વિડીયોમાં આગળ વધીએ। ગામનું પર્યાવરણ સુંદર અને હરિયાળીથી ભરપૂર છે। ગામમાં મોટાભાગના લોકો ખેતીકામ કરે છે અને પાણી પુરવઠા માટે નહેરોની સુવિધા થોડા અંશે જ છે। અહીં પાણીના તળ ઊંડા છે, તેથી ખેતી થોડા અંશે થાય છે અથવા ચોમાસા દરમિયાન વધારે જોવા મળે છે। હવામાન શુષ્ક છે આ જગ્યાનું, તો લોકો શુષ્ક વાતાવરણમાં પણ પોતાને ઢાળીને અહીં નિવાસ કરે છે। સુઈ ગામનો ઇતિહાસ અનેક દશકો પહેલાં શરૂ થયેલો જોવા મળે છે। પ્રાચીન કાળમાં આ ગામમાં ઘણા વેપારીઓ અને યોદ્ધાઓ માટે મહત્વપૂર્ણ સ્થાન હતું। ગામના લોકજીવનમાં સંસ્કૃતિનું પ્રગટન, તહેવારો, લોકકલા, નૃત્ય અને સંગીત એ અદ્ભુત જોવા મળે છે। સુઈ ગામમાં લોક પરંપરા મુજબ ઘણા બધા મંદિરો છે, જેમ કે શક્તિમાનું મંદિર, મહાદેવનું મંદિર, નળેશ્વરી માતાનું મંદિર, જે આપણી બોર્ડર પર આવેલું છે તે। અહીંના લોકો પોતાના ધર્મ અને પરંપરાને ખૂબ માને છે। અહીં સુઈ ગામમાં રાજપૂતો, જે હિન્દુ ધર્મના રક્ષક કહેવાય છે, તેઓ ધર્મને ખૂબ જ વધારે માનતા જોવા મળે છે આપણને। તહેવારો સમયે સમગ્ર ગામમાં આ ગામ ઝગમગતું જોવા મળે છે આપણને। ધાર્મિક રીતે તો આગળ છે જ આ ગામ, તેની સાથે સાથે સુઈ ગામમાં શિક્ષણનો વિકાસ પણ વધારે જોવા મળે છે। સુઈ ગામમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજો આપણને જોવા મળે છે અને અહીંના બાળકો બહાર ભણવા માટે ખૂબ જ જતા હોય છે અને ઓનલાઈન શિક્ષણ પણ ખૂબ વધારે લેતા હોય છે। સુઈ ગામના લોકો મુખ્ય વ્યવસાય ખેતીની સાથે સાથે નાના ગૃહ ઉદ્યોગો અને પોતાના અલગ જ વ્યવસાયો ધરાવતા હોય છે। અહીંના મહિલાઓ અને યુવાનો ગ્રામ્ય વિકાસ માટે વિવિધ સ્વસહાય ગ્રુપ અને યોજનાઓમાં ભાગ લે છે। સુઈ ગામની આજુબાજુમાં નળેશ્વરી માતાનું મંદિર છે, જે આપણી ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલું જોવા મળે છે। એટલે સુઈ ગામ એ આપણા ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલું એક ગામ છે, જે આપણને રક્ષણ પૂરું પાડતું પણ ગામ કહી શકાય। આમ આ સ્થળો શાંતિ અને આધ્યાત્મિકમાં અનુભવ માટે ખૂબ જ આકર્ષણ ધરાવે છે। પર્યટકો અહીં સુઈ ગામની મુલાકાત લેતા હોય છે, કારણ કે જોડે આવેલું નળેશ્વરી માતાનું મંદિર, મા શક્તિનું મંદિર, મહાદેવનું મંદિર અને સાથે સાથે BSF કેમ્પ પણ ત્યાં આવેલો છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સનો। એટલે સુઈ ગામ એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે। મિત્રો, આ રીતે આપણે સુઈ ગામનો પ્રાચીન ઇતિહાસ અને ત્યાંનું વાતાવરણ, ત્યાંના લોકો વિશે થોડાક અંશે માહિતી મેળવી છે। વધુ માહિતી આપણે નવા વિડીયોમાં મેળવીશું। ત્યાં સુધી આ વિડીયો માટે બાય બાય। અમે આ બધી માહિતી મિત્રો ઇન્ટરનેટ મારફતે મેળવેલી છે, તેથી તેમાં કોઈ ભૂલચૂક હોય તો માફ કરશો જી, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને ગમે તો તમારા મિત્રો સાથે શેર કરજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।